ઓય તું પાઇપ જલ્દી બહાર કાઢ. કેમ શું થયું તને? અરે ખાડો પોરો થઈ ગયો, પાઇપ મોટો થઈ ગયો લાગે. તો ખાડામાં તિરાડ પડી ગઈ કે શું? હા, મોટી તિરાડ કરીને પાઇપ ફિટ થાય છે. તે જાતે કરીને આવું કર્યું ને મોટો પાઇપ? હા જાનુ, મને એમ કે તને મજા આવશે. અરે મજાની ક્યાં કરે, હવે કંઈક લગાવવું પડશે ખાડામાં. હવે પાઇપ કાઢું કે આમ જ રાખો ફિટિંગ? કાઢવો તો પડશે જ, આમ રાખીને શું. તને કોઈ દી ખાડો દેવાય નહીં હો. અરે ખાડો જોઈને પાઇપ કાબુમાં નો રહે. મારી ફ્રેન્ડને આમ જ થયું હતું, હજી હાલી નથી શકતી. પણ ગાડી ઉપાડતા પેલા દૂધ કેમ પીવો છો? સુતેલા સાપને જગાડવા માટે દૂધ પાવું પડે. એવું હોય ઈ દૂધ પીવે એટલે બહાર આવી જાય. હા, અત્યારે ઠંડીમાં દરમાં સૂતો છે. પણ સાપને દૂધ પીને જે દરમાં જવાનું છે એ સાવ નાનું છે. એ તો અંદર જઈને દર મોટું કરી નાખશે. હા, પણ શરૂઆતની દિવાલ એને નાની પડશે. ઈ તો મોઢું નાખે એટલે પછી સાપ અંદર જઈને દિવાલ તો નહીં તોડી નાખે ને? દિવાલ એકવાર તોડશે પછી વાંધો નહીં આવે. એક તો આ શિયાળો, એમાં દિવાલ તૂટી જશે. મલમ લગાવી દઈશ. તો પહેલા હું જગાડીશ હો, પછી તારો વારો. મને તો ક્યારની ભૂખ લાગી એટલે પહેલા મારે નાસ્તો જોશે. ચા દૂધ જોશે કે ખાલી દૂધ જ? તને ખબર જ છે મારે દૂધ સિવાય કાંઈ ન જોઈએ. દૂધ તો ગરમ કરવું પડશે, જામી ગયું છે અત્યારે. ઈ હું કરી લઈશ જાતે, બાકી એના વગર મારે ન હાલે. હા, કહેતો હોય તો કોથળીનું છે ઈ આપું. બે એક જ થયું ને? કોથળી બહુ મોટી થઈ ગઈ છે. તો ક્યાંક ફાટી ન જાય કોથળી, નહીં તો ઢોરાઈ જશે. ના, એમ તો ડબલ કોથળી હોય એટલે ન ઢોરાય. બાકી મારે પકડવા પડશે. અરે મને હવે તો ઠંડી લાગે છે, કાંઈક કર ને. અરે પેલા હથિયારના દંડાને ગરમ તો કર. આ ઠંડીમાં એ બહુ સૂઈ જાય છે હો. હા, જાગે પછી જંગ જીત્યા વગર સૂતું જ નથી હો. હા તો જગાડ હાલ ને. એને જરાક હાથથી પંપારી દે એટલે જાગી જશે. હા, મારા હાથમાં જાદુ છે ને જાગવું જ પડે. હા પણ પછી મને જગાડવાનું શું કરશો મેડમ? અરે તને પણ જગાડવો પડશે એમ. તું તો મારો કહેવાય એટલે તને થોડો જગાડવો પડે. તો એ મને કાંઈ પીવડાવો ને મજા આવે એવું ગરમ. એ ગરમ નથી, આ ઠંડીમાં સાવ ઠંડા પડી ગયા છે. તો બે એકબીજાને જગાડીએ એવું થયું ને. અત્યારે શિયાળામાં બધું ટાઈમે જરૂરી કામ કરી લેવું હા, જોઈએ. તને બહુ ઠંડી લાગતી થઈ ગઈ. હા, પણ તને કેમ ઠંડી નથી લાગતી આજે? મને ઠંડી લાગશે તો તને ગમે ઈ ઠરીને સૂઈ જશે. અરે સુવે શું હું બોલાવું એ? ત્યારે એક અઠવાડિયે ખેતરમાં એકવાર પાવડો મારતો રહેવું જોઈએ. પણ પાવડો જ અત્યારે કામ નથી કરતો. ઈ તો સારી જમીન જોઈ જાય એટલે ગમે ઈ પાવડા કામ કરવા લાગે છે સ્ટ્રોંગ થી. હા તો કારાઓ પાવડા પાસે કામ. બાકી તો તું જોવે જ છે, તને કેવું ન પડે. હા, પણ તમે કહો તો અમે પણ પાણી પી લઈએ. ખાલી પાણી જ કે ચા પણ કે ગરમ દૂધ હાલશે? હા, ઈ વાત બરાબર. ગરમ જ જોઈએ. તારે ગરમ જાતે કરવું પડે. હવે તું કે ત્યારે હું પણ સૂતી જ રહીશ. પણ હું શું કરું, જાગે જાગે ને રોજ રોજ થોડું હોય. હા, પણ તું કે હું હા પાડું છું ને. અરે સારું હાલ તું કેમ કરી બસ. હા, બાકી પછી તને પણ હું એમ જ કરે. તું પેલા તો ક્યારે આવું ન કરતો, આજે કેમ આમ કરે છે? થાકી ગયો છું એટલે બાકી તને મૂકું. હા, ઈ તો મને ખબર જ છે એટલે તો કીધું. કાઈ નહીં, ચાલ આજે આપણે કઈ નાની એવી રમત રમીએ. પણ મને નાની નાની રમતમાં મજા ન આવે. હા, તો તને ક્યાં કાઈ ના છે, તો મોટી રમત રમી લે. હા તું આજે એમ કરે છે? કઈ છે કે નવીન? હા, હોય ને એટલે જ કહેતી હોય. ઉઠો ને તમને જોઈને મને રોજ પ્રેમ આવે છે. વાહ, તું આવી રીતે બોલતી રહીશ તો હું સૂઈ જાઉં. એ હા, પણ મને મૂકીને ન સૂતા. પણ હું બાજુમાં છું તોય તું સુઈ કેમ જાય છે? અરે તું બાજમાં છે એટલે જ ઊંઘ આવે છે. ઓ, એવું કેમ? હું નથી ગમતી. અરે તું તો બહુ જ ગમે છે કે વાત જ ન પૂછ. હાવ તો મારા માટે જગાય ને. આજે તને હું કઈક નવીન નથી લાગતી? અરે આજે તું બહુ જ સુંદર લાગે છે પણ. પણ શું બોલને જાન. અરે મને આજે બહુ જ નીંદર આવે છે એટલે. હા, તો હવે હું પણ એમ જ કરીશ.